ખાટુ શ્યામ કી જય। તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય શિવશક્તિ ગરબા ક્લાસ ચેનલ ને ફરીવાર આવી ગયા છીએ અમે નવો વ્લોગ લઈને। અત્યારે અમે નાસ્તો કરવા આવી ગયા છીએ। હાય ગાઈઝ, જય રામનાથ। તો અમે અત્યારે હરિદ્વાર પહોંચી ગયા છીએ ને એવા થઈ ગયા હતા તો રાતે સૂઈ ગયા હતા તો કાંઈ વ્લોગ લીધો નહીં। ને એક વાત બીજી તમને કહું કે વનભા અને કૌશલ ને એમની વનભાની ઢીંગલી ને વનભાના અવાજ એ લોકો ખાટુ શ્યામથી તરત એ લોકો રાજકોટ નીકળી ગયા અને અમે ત્યાંથી આવ્યા હરિદ્વાર। હવે અમે બધા ગંગા મૈયામાં ડૂબકી મારશું, એ તમને દેખાડીશું। ફૂલ ઠંડુ ઠંડુ પાણી હશે પણ કેટલી વાર આઈતે જોજો અમને ગંગાજળમાં કેટલી વાર અંદર રહું ને અમે તો એની રેસ લગાડી છે જીજુ 10 મિનિટ રહે ને એને પપ્પા મને લપુપુ લઈ દે છે ચાર ને આને ચાર બંદૂકડી લઈ દે ને અમે એવી રેસ માં તો હવે અમારે લપુપુ ગોતવાનું હોય અને બંદૂકડી ગોતવાની છે। ઈ તો હાચું બોલી છે પણ સે શક્તિ ગરબા ક્લાસની ગાડી હજી ક્યાં હે ઈ મને ખબર નથી। ક્યાંય પહોંચશે એ ખબર નથી એમ એટલે ગીતાનું કહેવાનું એવું છે કે અમે હજી હરિદ્વારથી ક્યાં નીકળશું એ અમને નક્કી નથી। તો ચાલો આગળ મહિલા આવે તો નાસ્તો કરીને આવી ગયા ને ગાર્ડનમાં રમતા હતા વેદુબા ને હિતાજભાઈ તો ઓલાને જો કીડીયું કઈડી। શું થયું તને? ક્યાં કીડીયું કઈડી? ફોટાડો બધું બાકી આ વેદુબા રમે। વેદુબા કાઈ છે? હા આ ભાઈના ખોટા બાના જોઈ। દાદા ગાડી સાફ કરે। ચકાચક હોય જય માતાજી। હાલો તો હરિદ્વારમાં ડૂબકી મારવા જાશું આગળ રે। હા તો આ ગાઈસ તમને એ કહેતાય ભૂલી ગયા કે ખાટુ શ્યામના દર્શન કર્યા અને શેઠ સાવરિયાના દર્શન કર્યા। તો એનો અમે વ્લોગ ઉતારતા ટૂંકમાં ટ્રાફિક હતો એટલે ભૂલી ગયા જી। તો એ છે ને તમને આમાં હું આપણે શું કહેવાય ઓલી રીલ્સ બનાવી છે ને એ રીલ્સ હું આમાં તમને બતાવીશ એટલે એના દર્શન હું તમને આમાં કરાવી દઈશ, બરાબર ને? ઓકે પછી તમને બતાડશી જો ઓલો પાછળ ગયો છે। હાય ગાઈસ અમે બેહી ગયા હે અલ્ટિકામાં તો આગળ બેસી આગળ જોઈશે આગળ મળી આવે, બરાબર ને? હા ખાટુ શ્યામ કી જય। પહોંચી ગયા હલકી પોડી, હમણાં તમને આગળ બતાવું। આ છે હાઈવે। શંકર ભગવાનની જય।
વાહ ભાઈ વાહ. પહોંચી ગયા છીએ. તો ગાઈસ પહોંચી ગયા છીએ હલકી પોળી ને આ ઘાટ છે ને અહીંયા જોવો તમે ટ્રાફિક જુઓ. હવે જોવો. ઓહો. નાવાના. હવે અમે નાવા જાશું બરાબર ને વેદુબા? હમણાં જાશું. આવી ગયા દાદા આવી ગયા. ચલો 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 ચલો. દાદા બાપુ આવી ગયા. બધા માણસો નાઈ છે. હેપી દિવાળી. પહોંચી ગયા તો ગંગા મૈયાના દર્શન કરવા. ને આમ જો વેધર ટ્રાફિક પણ એટલો છે. આજો આ વનરાજ કાકા તમારી ડૂબકી મારે છે. યુવરાજ કાકાની હાર્દિક કાકાની યુવરાજ કાકા ને હાર્દિક કાકા ને બધા અહીંયા પહોંચી નથી આવી જાય. બધાની ડૂબકી છોકરાએ મારી લીધી છે હો. એટલે કોઈ એમ તો કેટલા કે યુવરાજ કાકાની નથી મારી. હવે કેમ બે ભાઈ બેન નીકળી ગયા? બાજી ડૂબકી મારવા ગયા. બે ઠકડે હે, ઠંડા ઠંડા હે, તોય નાઈ. હું થયું? જેટલું બધું ઠંડુ પાણી છે અહીંયા ખાલી ઉભો રહ્યો ને આમ જોવો તો આમ પગ એના બોલા થાય છે. ને આ લોકો કયું ને નાઈ છે બોલો. એ બાપુ ઠંડી નથી લાગતી? નહીં. ચાલો ચાલો હું ડૂબકી મારી લઉં. वेदू वेदू ઠંડુ ઠંડુ આ લોકો કયું ના નાઈ એનું વાતાવરણ નાયું કે ધ્રુજું વાપર્યું કે ઓલો તો નીકળવાનું નામ નથી લેતો. નીકળવાનું નામ નથી લેતા.
હા ભાઈ શું થાય એ ભાઈ એ દીદી શું થાય તમને ઠંડી લાગે ચલો નાવાનું નામ નહોતા બહાર નીકળતા આ તો આખો ધ્રુજે ઠંડી લાગે હાલો હાલો કપડા બદલાવો હાલો તો ગાઈસ નાઈ ધોઈને પાછા તૈયાર થઈ ગયા છીએ બંટીડા એમ બની ગયા છીએ હવે હવે પાછા નીકળશું ને હવે કે હજી રહેવું છે રમકડા હા હાલો રમકડા લઈ દઈ ના જોઈ લ્યો વ્યૂ ફૂલ મજા આવી ગઈ છે નાઈ ધોઈ ટ્રાફિક એ બાજુ એટલો છે આ સાઈડે જોઈ શકો તો હવે અહીંથી અમે સીધા નીકળવાના છીએ રામદેવડા રાજસ્થાનમાં જવાના છીએ એટલે હવે સીધી ગાડી અમે તમને રામદેવડા ઊભા રહેશું ત્યાં દેખાડશું બાકી રસ્તામાં એવું કે ઊભા રહીએ ને સારી જગ્યા આવે તો બતાવશું ઓકે ને વનભાઈ મિસ યુ કાકાને કહી દો કાકા મિસ યુ બાપુજી જો તૈયાર રહીને બેઠા હે જો બાપુજી બાર ચલો તો આગળ મહિલા કા ભાઈ બેહી ગયો હું લેવું હે ઓ ભાઈ આ કચરો હોય આમ ઊભો થા તારે શું લેવું હે આ બંદૂકડી લેવી છે પણ બંદૂકડી અરે અરે બા ધૂળ અડે છે જોવો ના કાકા જોવે છે બ્લોગ કાકા બ્લોગ જોવે છે જો હાલ હાલ બેસ ગાડીમાં બેસ જલ્દી બે ના મોઢા ચડ્યા થોડાક કા મારો શું વાગ પણ આગળ કઈ ખારું આવે ત્યાં લઈને આયા કઈ એટલું બધું નહોતું એટલું બધું સારું પાછો ઉતરો દાદા દાદા એ વાતી ચડાવ્યો તો ઉતરી ગયો કર દે બંધ કર દે હાલ લઈ દો હાલ બેસ ગાડી માલ આગળથી બજારમાંથી લઈ દો હાલ તો હું જાઉં છું ભાઈ હર મહાદેવ ચાલો મમ્મી ચાલો બધાએ હાટું ગંગાજળ બધાએ ત્યાંથી ફોન કરીને મગાવ્યું એટલે જો મમ્મી ગંગાજળ ભરવા કે ભરાઈ ગયું આમ દઈ લ્યો હા હા જન્નત છે હો જન્નત ભાઈ એવી મજા આવે છે ને આયા એમ થાય આયા રોકાઈ જાય પાછા દી તો આ છે ગાઈસ હરિદ્વાર થી 5 કિલોમીટર આગળ કનખલ ગામ છે ત્યાં મહાદેવનું મંદિર છે બહુ મોટું એવું મંદિર છે મસ્ત મંદિર છે આની સ્ટોરી છે પણ એ મમ્મી કંઈક કહેતા હતા પણ હું ભૂલી ગયો છું આની સ્ટોરી કંઈક મસ્ત છે મંદિરની આ છે મહાદેવનું મંદિર ને બહુ જગ્યાએ સારી છે ને મંદિર પણ એટલા બધા છે ચાલો તો દર્શન કરી લઈએ પછી મળીએ તો શું મમ્મી આ મંદિરની શું સ્ટોરી છે દક્ષ રાજાએ હવન કર્યો તો સતી માતા આવ્યા હતા અને શંકર ભગવાનને નહોતા તેડાવ્યા શિવને એટલે અહીંયા યજ્ઞ થયો હતો આ એટલે સતીકુંડ કહેવાય છે સતીકુંડ હા હું કહેતો હતો ને કંઈક આ મંદિરની સ્ટોરી છે બહુ મસ્ત મંદિર છે અમે દર્શન કરીને અત્યારે આવ્યા બહુ સારી સારી મૂર્તિ છે અને ઘણું જોવા જેવું છે તો આ હરિદ્વાર આવો ને તો કનખલ ને હરિદ્વારથી 5 કિલોમીટર જ થાય છે કનખલ તો ત્યાં આવજો મજા આવશે નાસ્તો નથી કરવો હવે ભૂખા છીએ એમ ને ઓકે ઓકે હાલો ચાલો નાસ્તો કરીને પછી પાછા નીકળીને હવે અમે આ બ્લોગ ને કરી છીએ અહીંયા એન્ડ તો જય માતાજી જય રામનાથ ભારત માતા કી જય મહિલા આગલા વખત જય હો